નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિની જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર હેલીપેડ પર સવારે ગૌતમ અદાણીનું આગમન. મહુડી દર્શન ખાતે પહોંચ્યા. સમાચારને વિગતવાર જાણીએ. વિજાપુર શહેરમાં આજે સવારે અચાનક હલચલ જોવા મળી હતી. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું હેલિકોપ્ટર આશરે સવારે 10:30 વાગે વિજાપુર હેલીપેડ ખાતે લેન્ડ થયો હતો. અદાણીના આગમનથી જાણ થતાં હેલીપેડ આસપાસ મોટી સંખ્યામાં લોકો ટોળેટોળા એકઠા થયા હતા અને હેલિકોપ્ટરની એક ઝલક જોવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. હેલિકોપ્ટર લેન્ડ થયા બાદ ગૌતમ અદાણી તરત જ કારમાં બેસીને મહુડી તરફ રવાના થઈ ગયા હતા. મહુડી ખાતે પ્રસિદ્ધ ઘંટાઘર મહાવીરજી મંદિરના દર્શન માટે તેઓ પહોંચ્યા હતા. આ દરમિયાન વિજાપુર હેલીપેડથી મહુડી સુધી સુરક્ષા વ્યવસ્થા સાથેનો કાફલો જોવા મળ્યો હતો. ગૌતમ અદાણીના આગમનને પગલે વિજાપુર હેલીપેડ ખાતે પોલીસ તેમજ ખાનગી સુરક્ષા કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષાના કારણોસર હેલીપેડના અંદર વિસ્તારમાં પ્રવેશ અને અવરજવર પર નિયંત્રણ રાખવામાં આવ્યો હતો. મળતી વહીવટી માહિતી મુજબ મહુડી વિજાપુરની નજીક હોવાથી મહુડી દર્શન માટે વિજાપુર હેલીપેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મામલેદાર સાથેની ટેલિફોનિક વાતચીતમાં હેલીપેડ માટે જિલ્લા કલેક્ટર સ્તરે મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. મહુડી ખાતે દર્શન પૂર્ણ કર્યા બાદ ગૌતમ અદાણીનો કાફલો ફરી વિજાપુર હેલીપેડ તરફ પરત ફર્યો હતો અને બપોરે 12 વાગ્યા બાદ હેલિકોપ્ટર મારફતે વિજાપુરથી પરત ઉડાન ભરી હતી. અદાણીનું અચાનક વિજાપુર હેલિપેડ પર આગમન થતાં શહેરમાં દિવસભર ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. હેલિપેડ આસપાસ મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે વહીવટીતંત્ર તરફથી તેમના આજના પ્રવાસને મહુડી દર્શન સાથે જોડવામાં આવ્યું છે. દર્શક મિત્રો, તમારું શું માનવું છે? ગૌતમ અદાણીનું આ પ્રવાસ માત્ર મહુડી દર્શન પૂરતું હતું કે વિજાપુર માટે ભવિષ્યમાં કોઈ મોટું આયોજન જોવા મળી શકે છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને ખાસ કરીને આ સમાચાર વધુમાં વધુ શેર કરવા વિનંતી. ધન્યવાદ.